ઉપર વ્યા જાવ કહું છું અરે બાપુ બોલો સત્ય સનાતન ધર્મ કી જય। તો જોરથી બોલો કે ભૂખ લાગી। બોલો સત્ય સનાતન ધર્મ કી ગજેરા પરિવારમાં કૌશિકભાઈના આમંત્રણને માન આપી સ્ટેજ ઉપર ઉપસ્થિત જેમને સાંભળવા એક લાવવો છે એવા રાવળદેવ ધર્મેશભાઈ, એની સાથે સંગીતમાં અને અહીંયા આપ બધા જે શ્રદ્ધા લઈને આવ્યા છો, ડાક ડમરોઈ આદિ અનાદિ છે। આજકાલનું ઊભું કરેલું તૂટ નથી। આ શ્રદ્ધાનો વિષય છે। તમારી જેટલી શ્રદ્ધા, તમારો જેટલો વિશ્વાસ એટલું ફળદાયી થાય છે। અધકસરું જ્ઞાન હોય ને ત્યારે આપણે એને નકારાત્મક વિચારોથી લઈએ કે આ બધું ખોટું છે ને આ બધું આમ છે। જે વસ્તુ જોઈ નથી એના વિશે અભિપ્રાય આપવો એ વ્યાજબી નહીં। મને એક ભાઈ પૂછેલું આ ધૂણવાનું સાચું ખોટું, પણ મેં કીધું મારો વિષય જ નથી। જે જેનો વિષય, જે જેની શ્રદ્ધા, જે જેનો ભરોસો, અને આ સમાજ તો કેટલું એની જરૂરિયાત હોય, એનો સ્વાર્થ હોય ને ત્યાં સુધી બોલે છે। અને હવે તો એટલા બધા હોશિયાર માણસો કે માણસ દાંત કાઢે ને તો માપીને કાઢે કે આ માણસ મોટો છે। મોટો માણસ છે તો થોડાક હમાય દાંત કાઢવા, નાનો માણસ હોય તો જરાક થોડાક, એટલે ફૂટફૂટનું ખિસ્સામાં રાખીને જ નીકળેલા। સ્વાર્થથી દુનિયા છે। તમારે ખાસ જોવું હોય ભાઈ ધર્મેશભાઈ તો એકવાર અમારે માનવ મંદિર આવજો। ત્યાં મંદિર નથી અમારે, રોડ ઉપર રખડતા ભટકતા પાગલ બહેનોને પોલીસ મૂકી જાય છે। અમે કોઈ દી ફાળો કર્યો નથી, ફી લીધી નથી અને સરકારનો એક પૈસો નથી। આજ 12 વર્ષમાં 124 વ્યક્તિઓ સાજી થઈ ગઈ। આજે જ એક ઇંગ્લિશનો ટીચર આવ્યો, એ મને મળ્યો ત્યારે ખ્યાલ આવ્યો કે 9 વર્ષ પહેલા માનવ મંદિરમાંથી સાજો થઈને ગયેલો, અત્યારે સુરતમાં ઇંગ્લિશનો ટીચર છે। 5 દીકરીઓને ત્યાંથી પરણાવી, એક નિકાહ કર્યા, અત્યારે 58 બહેનો છે ને 4 બાળકો છે। તમે આવો ને બહેનો તો ખબર પડે। હાજા હારાના ઉપયોગમાં આવો એટલે ઘેરે રહો, સટકે એટલે વારો જ છે। આખા જગતનો અમાજ ત્યાં છે, એ કોકની માં, બેન, ઘરવાળી, દીકરી નહીં હોય। 4 હાજા થઈ ગયેલા છે, 4 લેવા નથી આવતા। બોલો, ફોન કરી તો એમ કે તમારે ન રાખવો હોય તો રોડે ચડાવી દો ને। અમે ક્યાં કહીએ? સગી બેન હમણાં ડુંગર પાસે દાતરડી ગામમાંથી એક મા દીકરી પોલીસને મળી આવ્યા છે। ગઈ દિવાળી 1 વર્ષ થયું। એની મા પાગલ હતી, આવતા હતી એક બેન હાથ ભાંગી નાખ્યા, અત્યારે સાજી થઈ ગઈ છે। ભીમનાથ પાસે પોલારપુર ગામની છે।
એને નામ સરનામું એડ્રેસ બધું આપ્યું. એટલે મેં પોલીસ થ્રુ એના સરપંચનો નંબર ગોત્યો અને એના પતિ સુધી આ વાત પહોંચાડી. એના ઘરવાળાને, એના હસબન્ડને કીધું આ તારી ઘરવાળી હાજી થઈ ગઈ છે, લઈ જા ભેગી, 1.5 વર્ષની દીકરી છે. તો એને જવાબ ધર્મેશભાઈ આપ્યો કે મારે હંસોડા નથી જોતા, જોતા જ નથી કે. એટલે બાઈ નો જોતી હોય તો આ છોકરીએ હું ગુનો કર્યો, આને લઈ જા, નથી જોતા. પછી બાઈના બાપુજીનું ગામ રોજી, ત્યાં એના ભાઈને ને એના બાપાને કહેવડાવ્યું, એને ના પાડી કે અમે 4 વર્ષ પહેલા કાઢી મૂકી, નથી જોતી. કલ્પના કરો કે કન્નડ ભાષાની બાઈ રાજુલા પોલીસ સતડિયા રોડ ઉપરથી 8મો મહિનો પ્રેગ્નન્સી લઈ આવી. 1 મહિનામાં દીકરીનો જન્મ થયો. આજે 6 વર્ષની દીકરી છે, કોને દેવા ગઈ? એક છોકરો છે, એની માં કોરોનામાં ગુજરી ગઈ, એટલે હવે એના બાપને જોતો નથી. એટલે આ દુનિયા સ્વાર્થી કેટલી છે એ હું તમને કહું. હાજા હારાનો ઉપયોગમાં આવો ત્યાં સુધી રાખે. નોન યુઝ જાવ એટલે આલ્યા વૃદ્ધાશ્રમ ચાલુ થાય શું કામ થયા? વાતો મોટી મોટી હિન્દુત્વની કરી, ગૌ હત્યા બંધ કરો, ગા આપણી માં છે, કેટલા ગા પાડો, હાથ કરો હું થાય. વાતો બીજાની ટીકા કરી, 5 ટાઈમ નમાઝ પડવા જાય, ધંધા મૂકીને વ્યા જાય. આપણે કેટલા વખત મંદિરે જઈએ છીએ કયો ને. એટલે જન્માષ્ટમી અને રામનવમી મંદિરે જવાનો સમય નો હોય, ક્યાં મોઢે હિન્દુ કેવડાવો? શરમ થવી જોઈએ આપણે. મા બાપ વૃદ્ધ થાય એટલે મૂકી આવવા, વધારાની વ્યક્તિ ઘરમાં જોતી નથી. અને હવે તો હાવ નવું આવ્યું, કામ કરવું નથી. અમારી છોકરી કામ નહીં કરે. કઈ હુતી હુતી ખાય માંદી પડી. એક સૌથી મોટો પ્રશ્ન વિકટ આવે છે ભાઈ કૌશિક. હવે એક ક્રેઝ આવ્યો. ધર્મેશભાઈ પેલા એવું આવતું, અમે 2 ને અમારા 2. હવે એમાંય સુધારો કર્યો, અમે 2 ને અમારું 1, મોનો મમ્મી પપ્પા 2. કલ્પના કરો 20 વર્ષ પછી એના લગ્ન થશે, એને બચ્ચા થશે, ત્યારે એને મામો નહીં હોય, માસી નહીં હોય, કાકો નહીં હોય, ફઈ નહીં હોય, એક જ હોય. એને ક્યાંથી હોય? એટલે એ સમસ્યા આવી રહી છે. 20 વર્ષ પછી આપણને મળવાની જ છે. કુટુંબ પ્રથા નાબૂદ થઈ જશે. પણ બીજું છોકરું જ ન હોય, કુટુંબ કેક થાય. અત્યારે ભલે ક્રેઝમાં લે રહી, દિલ્હી બાજુથી તો નવી પેશન આવી, છોકરા શું કામ હોવા જોઈએ? ફટાકા નો મારી, લગ્ન જ શું કામ? બોલો, સંસ્કૃતિ ભૂચાતી જાય. એટલે અંદરથી પીડા થાય છે કે સંસ્કૃતિને, આ બધી આપણી સંસ્કૃતિ છે, આને પકડી રાખજો. શિક્ષણ વેચાતું મળે છે, સંસ્કારો ક્યાંય વેચાતા મળતા નથી. અમે નાના હતા ને, મંદિરોમાં નગારા વગાડવા હાટું લાઈનમાં ઉભા રહેતા, એટલે દાંડીઓ મારી લેતા વારા હાટું. બોલો. અને આજ તમે મંદિરોમાં જાઓ, નગારું વગાડનારું કોઈ નથી. પૂજારી, આ તો ઠીક ભગવાનને દયા આવી, ઇલેક્ટ્રિક નગારાની શોધ થઈ, સાપ પાડીને આરત્યું કરી લે, પણ એ ડેવલપિંગ નથી, અધોગતિ છે. હો. અને હવે તો એમાંય નવું સંશોધન, રોબોટ આવ્યો. જો આરતી સાપ પાડો એટલે આરતી થઈ જાય, પૂજારી નહીં સટકાયો. આ આપણી સંસ્કૃતિ નથી. આ બરાબર સમજો. આપણે ખોટા રસ્તે જઈ રહ્યા છીએ. ટૂંકા કપડા પહેરવા અને વિભત્સ દેખાવું. મંદિરોમાં તો ના જ પાડવી જોઈએ. તમે આવા લુગડા પહેરીને આવતા જ નહીં. સંસ્કૃતિનો નાશ થશે ને એટલે આપણો વહેલા વહેલો નાશ થશે. સંસ્કૃતિ આપણી વિરાસત છે, એ છે તો આપણે છે. તમારા ગામના સાધુ બ્રાહ્મણ, અતીત ફકીર, જોગી બધાને હાચવજો. બહારથી આવે અને હમૈયા કરો એટલે એ ઘડી ગાવવાના, ગામના હાચવવાના. દરેકે એના ગામને, એ ઘરેના છે. સોરો, શિવાલય, સમજાન, આ 3 સનાતન ધર્મના પ્રતીકો છે. આપણે ત્યાં નવરાત્રી આવતી એટલે તમે મઢે મઢે દાંડી નાખતા, મઢે મઢે જતા. આજીવિકા પેટ હાટું નહોતા થતા, આ તમે મગજમાં ન રાખતા. સાધુ બ્રાહ્મણ લોટ માગવા જતા કે એમાં જેનું હાલતું એવું કઈ નહોતું, લોટે કાંઈ ન થાય.
એ બધાનું પરમાત્મા હાકે છે, પણ એ આપણી સંસ્કૃતિ હતી સવારમાં આવીને તમારા ઘરમાં ભજીલે રામ એમ કહે, દયા પ્રભુની કહે, આ બધું શું કામ? આપણને આપણો રસ્તો બતાવતા હતા, એ બધું ભૂસાતું જાય, આપણે ભૂલતા જાય છીએ, રસ્તો ચૂક્યા છીએ. એટલે સૌથી મહત્વની વાત, આ દુનિયા કેટલી સ્વાર્થી જોવું હોય તો આવજો મારા મળી. તમારી નજર સામે એ દીકરીઓ વેલ એજ્યુકેટેડ, એમાં ક્લાસ 1 ઓફિસર છે, એમની ગાયને ખાધી થઈને ગઈ, ટીચર હાજી થઈને હમણાં ગઈ, એડવોકેટ છે, તમારા પાડોની ઉનાની છોકરી છે, MA BEd PGDCA થયેલી. આજ કોઈ હેવા નથી આવતું, કલ્પના કરો. પાછા માગા આવે, બોલો એકાદી હાજી થઈ હોય બીજું. અરે કલ્પના તો કરો, કઈ દિશામાં જઈ રહ્યા. નાચમાં ન જઈથી બહાર જવું પડે ને, અને બીજું ઓળખતા હોય આ ન પાડતા હોય તે અજાણ્યામાં જવું પડે. એટલે આપણે કાંઈક રસ્તો ચૂક્યા છીએ. ધર્મને સાથે રાખજો, ધર્મ રક્ષતે રક્ષમાણું. ધર્મને આશ્રય જીવશું ને તો ધર્મ આપણને બચાવશે. આ બધો આપણો ધર્મ છે, આ બધા વાજિંત્રો છે, આ આપણી સંસ્કૃતિ છે. ઘણા લોકો ટીકા કરતા હોય કે આ બધું હું કામ ને આમ તેમ, એ એની જગ્યાએ રહેવા દો. આપણે આપણી શ્રદ્ધાને આપણા વિશ્વાસથી રહેજો. આ બધામાં શ્રદ્ધા કાયમ ટકી રહે. ધર્મેશભાઈ એ બહુ રાજકોટનું મોટું નામ છે, એટલે એમને સાંભળવા લાવો છે. હું અહીંયા પહોંચી શક્યો એ મારી રાતની ધન્યતા અનુભવું છું. આપ બધાના હૃદયમાં વિજાતી અસ્તિત્વને પ્રણામ. જય શ્રી રામ.